છોટાઉદેપુર જિલ્લાના તલાવ ગામમાં 29 નવેમ્બર 2024ના રોજ એક ખૂબ જ ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે, જે ગામના લોકો અને સમાજના ભવિષ્ય માટે ચિંતાજનક છે। તલાવ ગામની પ્રાથમિક શાળાની શિક્ષક પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે પોતાના સ્વાર્થ માટે ગામના લોકોને ખોટી રીતે માર્ગદર્શન આપી રહ્યો હતો। શિક્ષક દ્વારા ગામજનોને આ આશ્વાસન આપવામાં આવ્યું કે તેમના બાળકોને સારી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે, પરંતુ અંતે આ વચન ફક્ત ધોખો પુરવાર થયું। શિક્ષકે કોરા કાગળ પર ગામજનોની સહીઓ કરાવીને સ્કૂલમાં શૂન્ય સંખ્યા દર્શાવી, જેનો સીધો અર્થ એ થયો કે તલાવ પ્રાથમિક શાળામાં કોઈ વિદ્યાર્થી હાજર નથી અને એના આધારે શાળા બંધ કરાઈ ગઈ। આ ઘટનાએ ગામના લોકોમાં ભારે નારાજગી અને નિરાશાનો માહોલ ઊભો કર્યો છે। ગામના લોકોનો આરોપ છે કે શિક્ષકે ખોટી રીતે તેમની સાથે છેતરપિંડી કરી છે। શાળા બંધ થવાથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા બાળકોના ભણતર અને તેમના ભવિષ્ય પર સવાલ ઊભા થયા છે। આ મામલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવાની અને શાળા ફરીથી શરૂ કરાવવાની માંગ ઉઠી છે। તલાવ ગામના ગ્રામજનો, યુવ સંગઠન અને જય આદિવાસી મહાસંઘના નસવાડીના સભ્યો સાથે મળીને આ સમસ્યાને ગંભીરતાથી લીધો છે। નારાજગીનો માહોલ વના લોકોને નસવાડી મામલતદાર કચેરી સુધી લઈ ગયો, જ્યાં તેમણે આઘાતજનક ઘટનાની ફરિયાદ નોંધાવી। આ આગ્રહમાં ગામના લોકો અને વિવિધ સમાજ સંગઠનોની માંગ છે કે આ પ્રાથમિક શિક્ષક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને તેમને કરવામાં આવેલી છેતરપિંડીના પગલે યોગ્ય શસ્ત્રાગાર હાથ ધરવામાં આવે। તે ઉપરાંત ગામજનોની વધુ એક મહત્વપૂર્ણ માંગણી છે કે તલાવ ગામની પ્રાથમિક શાળા તાત્કાલિક ધોરણે ફરીથી શરૂ કરવામાં આવે। આ સમગ્ર ઘટનાએ તલાવ ગામના લોકોની શિક્ષણ વ્યવસ્થાની પ્રત્યે વિશ્વાસઘાતની લાગણીને જાગૃત કરી છે। રિપોર્ટર અરવિંદભાઈ। શાળા ફરીથી ચાલુ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવેલા છે નસવાડી મામલતદાર કચેરી।